સમાચારમાં આગળ વાત કરીએ સુરતની કે જ્યાં નેશનલ હાઈવે 48 પર ટ્રાફિકની સમસ્યા હવે માથાના દુખાવા સમાન બની છે। લોકોની વારંવાર ફરિયાદ બાદ હવે કામરેજના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા તંત્ર સાથે મેદાનમાં ઉતર્યા છે। ત્યારે ખાસ કરીને તાપી નદીના બ્રિજ ઉપર લોખંડની પ્લેટ ખસી જઈ જે ટ્રાફિક જામના મુદ્દે મંત્રીએ કામરેજના પ્રાંત અધિકારી મામલતદાર અને સુરત ગ્રામ્ય ડીવાયએસપી અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે મુલાકાત કરી ઘટના સ્થળ ઉપર જ સ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારે પ્રફુલ્લ પાનસેરિયાએ તાત્કાલિક કાર્યવાહી માટે અધિકારીઓને સઘન સૂચનાઓ આપી અને વાહન ચાલકોને રાહત મળે તે માટે કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ આપ્યા। પ્લેન દુર્ઘટનાની અંદર ઉંભેર ગામના પરિવારની દીકરી ડૉક્ટર વિભૂતિનું એમાં પણ અવસાન થયું હતું અને ખેડૂત પરિવારની આ દીકરી એમના પપ્પાએ ખૂબ હાર્ડવર્ક કરાવીને ભણાવેલી હજી પ્લેનમાં બેસે અને ત્યાં જ એમને દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા અને અમે પણ જ્યારથી દુર્ઘટના થઈ ત્યારથી પૂરું ગામ તાલુકો અને અમારા તમામ અગ્રણી કાર્યકર્તાઓ વડીલો એ પરિવાર સાથે છીએ। એમની અગ્નિ સંસ્કાર ક્રિયા વગેરે ગામ આખા પરિવારે પોતાની દીકરીનું મૃત્યુ થયું છે એવા સમાચાર સાંભળતા શોકમગ્ન છે। એમના પિતાશ્રી અને પરિવારને સાંત્વના પાઠવી દિવ્યાંગ આત્માને પ્રભુ ચિર શાંતિ આપે એવી પ્રાર્થના કરવામાં આવે છે।